હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર આનંદ અને ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ તે આપણને સંસ્કાર, એકતા અને સામાજિકતાનો સંદેશો આપે છે। જૂના વર્ષને વિદાય આપી અને નવા વર્ષના મંગલ પ્રારંભને આવકારવાના પ્રતીક રૂપે દિવાળી અને નૂતન વર્ષનો તહેવાર આપણા સૌના જીવનમાં નવી આશા અને ઉત્સાહ ભરે છે। આ પવિત્ર અવસરના અનુસંધાને હિન્દુ યુવા સંગઠન ભારત કેશોદ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સનાતની હિન્દુ ભાઈઓ બહેનો માટે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કેશોદ શહેરના જલારામ મંદિર નજીકના ગોસ્વામી સમાજમાં ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના વચ્ચે સ્નેહ, સહકાર અને એકતાની ભાવના વિકસાવવાનો હતો। નૂતન વર્ષના આરંભે સૌએ એકબીજાના જૂના મન દુઃખ ભૂલીને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રમુખો, અનેક સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને કેશોદના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને ભારતીય સંસ્કૃતિના મહાન પર્વની ગૌરવપૂર્ણ પરંપરા ઉજવી હતી। કાર્યક્રમનું આયોજન હિન્દુ યુવા સંગઠન ભારત કેશોદના યુવા કાર્યકર્તાઓના સંકલ્પ, સમર્પણ અને સંગઠન શક્તિનો જીવંત દાખલો બની રહ્યો। આવા કાર્યક્રમો દ્વારા માત્ર ઉત્સવની ઉજવણી જ નહીં, પરંતુ સમાજમાં સદભાવના, એકતા અને સંસ્કારના બીજ વાવવામાં પ્રેરણા મળે છે। નૂતન વર્ષ એ નવા વિચારો, નવા સંકલ્પો અને નવી શરૂઆતનું પ્રતીક છે અને કેશોદના યુવાનોના આ પ્રયોગે એ વાતને સાબિત કરી છે કે નૂતન વર્ષ ઉજવવાનો સાચો અર્થ સમાજને જોડવાનો, સંસ્કારને જીવંત રાખવો અને દેશને મજબૂત બનાવવો એ જ છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। કાર્યક્રમના વિરામ બાદ સૌએ સાથે અલ્પાહાર લીધો હતો। જય શ્રી રામ। હું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ, રત્નીભાઈ વામરોલિયા, હિન્દુ યુવા સંગઠન શહેર પ્રમુખ કેશોદ। આજ રોજ કેશોદ શહેરની અંદર પ્રથમ વખત હિન્દુ યુવા સંગઠન કેશોદ અને હિન્દુ યુવા વાહિની કેશોદ દ્વારા એક નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું। સનાતન હિન્દુ સમાજ માટે કેશોદની અંદર પ્રથમ વખત આયોજન થયેલું છે। આ આયોજનની અંદર કેશોદના તમામ NGO, તમામ હિન્દુ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ આયોજનની અંદર કેશોદના સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે હિન્દુ યુવા સંગઠનના તમામ કાર્યક્રમોમાં તમામ ભાઈઓ બહેનો સાથ અને સહકાર આપે એવી વિનંતી સાથે જય શ્રી રામ, ભારત માતા કી જય।